નમો ભગવતે વાસુદેવાય. સૌને શ્રી હરે. આવો ભક્તો, અધિક માસ 2026ની સંપૂર્ણ માહિતી મેળવીએ. હિન્દુ કેલેન્ડર મુજબ વિક્રમ સંવત 2083માં 13 મહિના પડશે. આ વર્ષે હિન્દુ નવવર્ષમાં જ્યેષ્ઠ માસ 2 મહિના જેટલો રહેશે, કારણ કે અધિક માસ પણ જ્યેષ્ઠ માસમાં જ આવી રહ્યો છે. એટલે આ વર્ષે જ્યેષ્ઠ મહિનો 30 દિવસના બદલે લગભગ 60 દિવસનો રહેશે. અધિક માસ દર 3 વર્ષે આવતો એક વધારાનો મહિનો છે, જે ચંદ્રમાસ અને સૂર્યમાસ વચ્ચેના દિવસોના તફાવતને સમાન કરવા માટે ઉમેરવામાં આવે છે. આ મહિનાને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે, કારણ કે આ મહિનાના સ્વામી ભગવાન વિષ્ણુ છે. પહેલાંના જમાનામાં આ માસ મલ માસ તરીકે ઓળખાતો, પરંતુ ભગવાન વિષ્ણુના કહેવાથી, તેમના આગ્રહથી આ માસ પોતાનો માસ એટલે કે ભક્તિ માસ એટલે કે અધિક માસ પૂર્ણ પુરુષોત્તમ માસને ઉપમા આપવામાં આવી છે. દર વર્ષે લગભગ 11 દિવસનો તફાવત થાય છે. 3 વર્ષમાં 33 દિવસ થાય અને આ ગેપ પૂરો કરવા માટે એક વધારાનો મહિનો ઉમેરાય છે. એ જ આપણો અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. અધિક માસનું મુખ્ય કારણ સૂર્યવર્ષ અને ચંદ્રવર્ષ વચ્ચેનો તફાવત છે. એક સૂર્યવર્ષ બરાબર 365 દિવસ, એક ચંદ્રવર્ષ બરાબર 354 થી 355 દિવસ. દર વર્ષે લગભગ 11 દિવસનો તફાવત થાય છે. 3 વર્ષમાં આ તફાવત લગભગ 32 થી 33 દિવસનો થઈ જાય છે. આ તફાવતને સંતુલિત કરવા માટે આપણે એક વધારાનો મહિનો ખગોળશાસ્ત્રીઓ અને જ્યોતિષશાસ્ત્રીઓના મત મુજબ ઉમેરેલો છે, જેને પુરુષોત્તમ માસ કે અધિક માસ પણ કહેવામાં આવે છે. પુરુષોત્તમ માસને કારણે આ વર્ષની તિથિઓ પર પણ અસર થશે. અધિક માસને કારણે આ વર્ષે ચતુર્થી, એકાદશી, અમાવસ્યા અને પૂર્ણિમા આ બધી તિથિઓની સંખ્યા વધશે. એટલે કે આપણે નિશ્ચિત કરેલી તિથિઓ, જેમ કે રક્ષાબંધન સામાન્યતઃ ઓગસ્ટ મહિનામાં 15 તારીખ આસપાસ હોય છે, તે લગભગ 28 તારીખ પર જશે. આવી જ રીતે દીપાવલી વર્ષ પણ લેટ આવશે. અધિક માસ પંચાંગ મુજબ અધિક જ્યેષ્ઠ માસની શરૂઆત તારીખ 17/5/2026 એટલે કે 17 મે 2026ના રોજ થશે અને સમાપ્તિ 15 જૂન 2026ના રોજ થશે. અધિક માસને કારણે રક્ષાબંધન 28 ઓગસ્ટે આવશે. દીપાવલી 8 નવેમ્બર 2026ના રોજ આવશે. અધિક માસમાં શું કરવું અને શું ન કરવું? તો રોજ કરવાના થતા કાર્યોમાં ભગવાન વિષ્ણુની પૂજા અને જપ તપ. પુરુષોત્તમ માસમાં વધુ જપ તપ અને દાન કરવું હિતાવહ છે. ગરીબોને અન્નદાન અને મદદ કરવી, ભગવદ્ ગીતાના પાઠ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ માસમાં ન કરવાની વિધિઓ એટલે કે લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન, નામકરણ સંસ્કાર, નવા વ્યવસાયની શરૂઆત ન કરવી, નોનવેજ અને દારૂનું સેવન ન કરવું, ગરીબ અથવા અસહાય લોકોનું અપમાન ન કરવું. પુરુષોત્તમ માસ એટલે ભક્તિ, સાધના અને પુણ્ય મેળવવાનો વિશેષ સમય છે. આ સમયમાં કરેલી ભક્તિનું ફળ અનેક ગણું મળે છે. આ મહિનામાં ખાસ પૂજા અને વિધિ: રોજ દીવો પ્રગટાવવો,
ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ કરવાના, તુલસી પૂજા કરવાની. એકાદશી ઉપવાસનું ખાસ મહત્વ છે. મંદિરે કે શિવ મંદિરે જઈને ભજન અને કીર્તન કરવા તેમજ આંબુડું જાંબુડું પણ આ મહિનામાં ખૂબ જ પ્રખ્યાત થયેલું ગીત છે, તે ગાવું. થોડું ટૂંકમાં સમજીએ તો આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ભક્તિ, ઉપવાસ અને આત્મશુદ્ધિ માટેનો શ્રેષ્ઠ સમય છે.